જરણ આપની પાસે આવી છું, જરા આજુબાજુ લોકો છે એમને પણ જણાવ્યું કે યુએઈ ના રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પર આવી ગયા છે। રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન અમદાવાદ પર આવી ચૂક્યા છે, અમદાવાદમાં આવી ચૂક્યા છે, એરપોર્ટ પર પહોંચી ગયા છે અને પ્રધાનમંત્રી એમનું સ્વાગત કરી રહ્યા છે। આ એક મોટી ખબર જેની રાહ જોઈ રહી છે યુએઈ ના રાષ્ટ્રપતિની, કારણ કે બંને જે છે બિન ઝાયદ, આ બંને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ આ બંને જે છે એ રોડ શો કરવાના છે અને એરપોર્ટ પર આવી ચૂક્યા છે। ઉદય રંજન અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, જે રીતનો ઘટનાક્રમ છે, જેની ખબર હતી યુએઈના રાષ્ટ્રપતિ બિન ઝાયદ આવી ચૂક્યા છે, પ્રધાનમંત્રીએ સ્વાગત પણ કરી દીધું છે। જરૂરથી જનક થોડા સમય પહેલાં તે યુએઈના રાષ્ટ્રપતિ જે છે એ આ અંદરની તરફ જે ગુજસેલું તમે જોઈ શકો છો એરપોર્ટ, હું કેમેરામેનને વિનંતી કરીશ કે દેખાડવા માટેનો પ્રયત્ન કરે। અહીંયા તે થોડા મિનિટો પહેલાં જ તે લેન્ડ કરી ચૂક્યા છે પોતાના પરિવાર સાથે, અને અત્યારે જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમની સાથે જ છે ત્યાં અંદરની તરફ, અને એમનું સ્વાગત જે છે ચાલી રહ્યું છે। હવે થોડા સમયની અંદર તે આખો વાહનનો કાફલો જે છે એ અહીંયા ગોઠવાશે। બીજા સૂત્રો પાસેથી સમાચારજનક એ આપણને મળી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે જ તે યુએના પ્રેસિડેન્ટ જે છે બંને એક કારમાં સવાર થઈ અને ગાંધીનગર જઈ શકે છે, આવી પૂરેપૂરી શક્યતા અત્યારે જણાઈ રહી છે, અને તેને લઈને તે રોડ શો જે છે એ શરૂ થઈ જશે આગળના સર્કલની તરફથી। બંને એક કારમાં સવાર થશે, બાકીના લોકો જે છે પાછળની કારોમાં સવાર થશે અને લોકોનું અભિવાદન ઝીલતા રોડ શો યોજતા જે છે ગાંધીનગર સુધી પહોંચે હોટલ લીલા ખાતે, ત્યાં જે છે સાંજનું જમણવાર સાથે લેશે અને કાલથી જે છે એ મુખ્ય હાજરી તમામ વાઇબ્રન્ટ જે છે 2024 એની અંદર મુખ્ય હાજરી એમની જોવા મળશે। બસ હવે થોડા ક્ષણો છે, તમે જોઈ શકો છો કે પોલીસ જે છે એ પણ અત્યારે અંદરની તરફ અને બહારની તરફ એલર્ટ થઈ ચૂકી છે। સ્વાગત વિધિ પ્રાથમિક જે છે અંદરની તરફ ચાલી રહી છે, પૂરી થયા બાદ જે છે એ વાહનનો કાફલો અહીંયા ગોઠવાયા બાદ જે છે તમામ લોકો અહીંયાથી રોડ શો યોજતા રવાના થશે।